વિચાર કરજો, ભગવાનની કથાની શું તાકાત છે. ભગવાનના ચરિત્રોનું ગાન કરવાનું તમારામાં શું સામર્થ્ય આવે. આ કથાને સાંભળશો ને એટલે ખબર પડશે. મોટા મોટા રાજનેતા આખા દેશને ચલાવતા હોય ને, એની માટે મેં હમણાં જેમ વાત કરીને આયોજન કરવું પડે ત્યારે માણસો ભેગું થાય એના અંતિમમાં. પણ ભગવાનની કથા ગાવા વાળો, ભગવાનના ચરિત્રો ગાવા વાળો, એની માટે લોકોને આમંત્રણો ન આપવા પડે. લોકોના હૃદયમાં એ વસી ગયો હોય. દોડી દોડીને લોકો પહોંચે. કેમ પહોંચે? કારણ કે એનામાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. ભગવાનની કથાથી શું સામર્થ્ય આવે એ બતાવું છું. આના ચરિત્રને કહેતા એવું કીધું છે, શિવજી અને પાર્વતીજી બે બેઠા છે. પાર્વતીજી એક પ્રશ્ન કરે, પ્રભુ તમે મારા પતિ છો, જન્મો જન્મથી હું તમને વરું છું, છતાં પ્રભુ હું મારે જન્મ લેવો પડે અને તમે અજન્મા છો. એનું કારણ શું? માં પાર્વતીજીનો આ પ્રશ્ન છે દેવી ભાગવતમાં. આ એમનો આ પ્રશ્ન છે. તમે અજન્મા છો. શિવજીને એવું કહે છે કે તમે અજન્મા છો અને મારે જન્મ લેવો પડે છે. હું દક્ષની પુત્રી બનીને આવી, પછી યજ્ઞમાં બરી મરી. એ મારા શરીરને લઈને તમે ફર્યા, એ શરીરના ટુકડાઓ કર્યા સુદર્શનથી. જ્યાં જ્યાં પીડા એ શરીરના 51 ટુકડા થયા. 51 શક્તિપીઠ કહેવાણી. ખાલી એના શરીરના ટુકડા પડ્યા તો એ શક્તિપીઠ બની ગઈ. એવી એ શક્તિ, એવું એ સામર્થ્ય, છતાં આજે એમ કહે છે કે હું જન્મ લઉં છું અને તમે અજન્મા છો. એનું કારણ, અને તેથી એને એનો જવાબ આપ્યો શિવજીએ. દેવી, એનું કારણ એ છે કે હું કથામાં ઓતપ્રોત છું. ભગવાનની કથામાં જે ઓતપ્રોત બને એ અજન્મા થઈ જાય. ભગવાનની કથા જેનામાં ઉતરી જાય એને ફરીને જન્મ ન લેવો પડે. એને ફરીને જન્મ ન લેવો પડે. અને પાર્વતીજીએ કીધું છે કે તો એક કામ કરો, તમે મને એક કથા કહો. મહાદેવજી વિચાર કરે કે યોગ્યને જ કથા મળવી જોઈએ. અને મહાદેવજીએ 3 તાલી પાડી સંકલ્પ કર્યો. એક તાળીમાં પશુઓ, બીજામાં પ્રાણીઓ, ત્રીજામાં પક્ષીઓ. બધા જ ચાલ્યા જાઓ. જંગલ શાંત થઈ ગયું. શિવજી કથાનો પ્રારંભ કર્યો. પાર્વતીજીને કીધું પણ દેવી એક શરત, તારે હોંકારો દેવાનો તો મને ખબર પડે કથા બરોબર ચાલે છે. જી પ્રભુ. મહાદેવજીએ કથાનો પ્રારંભ કર્યો. માં પાર્વતીજી હોંકારા દીધા કરે. પણ એ સમયે ઘટના એવી ઘટી, સાંભળજો, તમારે બધાને આ સાંભળવાની કથા છે. એ સમયે ઘટના એવી ઘટી કે મહાદેવજીએ જ્યારે તાલી પાડી એ જ સમયમાં એ જ વૃક્ષની ઉપર એક માળો, અને એ માળામાં એક પોપટીએ એક ઈંડું મૂક્યું. પણ તાલી પડી મહાદેવજીના સંકલ્પની આ તાલી, એટલે બધા વૈયા ગયા. ઈંડું ત્યાં ત્યાં રહ્યું. ઈંડું ત્યાં ને ત્યાં રહ્યું. હવે બન્યું એવું, મહાદેવજીએ કથાનો પ્રારંભ કર્યો. કથાની તાકાત જુઓ, કથાની શક્તિ જુઓ, કથાનું સામર્થ્ય જુઓ. મંગલાચરણ પૂરું થાય ત્યાં પેલું ઈંડું સેવાઈ ગયું. આ કથાની શક્તિ છે. અને એ ઈંડું પોપટ બની ગયું અને ધન્ય બની ગયો પોપટ. આહા,
મારું એ સદભાગ્ય, મારું એ સદભાગ્ય કે જન્મતાની સાથે મારા કર્ણ ઉપર કથા પડી, જન્મતાની સાથે મારા મુખથી પ્રભુનું નામ બોલવાનો મને મોકો મળે.